કેમ છો મિત્રો? સ્વાગત છે ફરી એકવાર તમારું મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં। તો મિત્રો આજે છે પવિત્ર શ્રાવણ મહિનાનો 14મો દિવસ અને આપણી શિવયાત્રાનો 15મો દિવસ। તો મિત્રો આજના દિવસે આપણે જઈ રહ્યા છીએ ભવાનીશ્વર મહાદેવ જે આવેલું છે કોડકી ગામમાં। તો ચાલો મિત્રો, હું આજ સવારે નતો જઈ શક્યો મારા નિજી કારણથી, તો અત્યારે હું સાંજે જઈ રહ્યો છું। મારા ભેગા નરેશભાઈ પણ હાલી રહ્યા છે। તો ચાલો મિત્રો, હું ત્યાં દર્શન કરાવું અને તમને પણ ત્યાંના દર્શન કરાવું। તો મિત્રો હાલ હું નીકળી ગયો છું ભુજથી કોડકી ગામ ભવાનીશ્વર મહાદેવ તરફ જવા માટે। તો મિત્રો મારી નરેશભાઈ સાથે વાત થઈ, એ ખેંગારબાગ આવીને ઊભા છે, મારી રાહ જોવે છે। તો ચાલો મિત્રો આપણે ફટાફટ ખેંગારબાગ જઈએ અને ત્યાંથી કોડકી જઈએ। મિત્રો નરેશભાઈ અત્યારે આવી ગયા છે, આપ જોઈ શકો છો। હર હર મહાદેવ। તો મિત્રો હાલ હું અત્યારે કોડકી ગામ પહોંચી રહ્યો છું, આપ જોઈ શકો છો। અહીંયાથી આ રાઈટ સાઈડ જે રસ્તો જઈ રહ્યો છે એ જાય છે હનુમાન ટેકરી કોડકી તરફ। આપણે અહીં લેફ્ટ સાઈડ વળવાનું છે। અહીં ગામનો આપણે મુખ્ય દ્વાર જોઈ શકીએ છીએ। દ્વારથી પહેલા લેફ્ટ સાઈડ પર મંદિર છે। ભવાનીશ્વર મહાદેવ પહોંચી આવ્યા છીએ। દર્શન કર્યા, તમે દર્શન કર્યા, 2-5 મિનિટ સમય પસાર કર્યો। તો મિત્રો અત્યારે અહીં કને આપ જોઈ શકો છો સંધ્યા આરતી તો સમય થઈ રહ્યો છે, આરતીની તૈયારી થઈ રહી છે। તો ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયાથી નીકળીએ। હર હર મહાદેવ। The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold. તો મિત્રો હું ભવાનીશ્વર મહાદેવ કોડકીથી પાછો ભુજ પરત આવી ગયો છું, મારા ઘરે આવી ગયો છું। મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો ભવાનીશ્વર મહાદેવને લઈને। તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો સાથે સાથે કમેન્ટમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી લેજો। તો મિત્રો આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં નવા શિવ મંદિર સાથે। ત્યાર સુધી તમે મારી સાથે બન્યા રહો, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।